દક્ષિણ ગુજરાતથી કે જ્યાં દમણનો દરિયો હવે ગાંડોતુર બની રહ્યો છે। દરિયામાં બીજની મોટી ભરતી વખતે દરિયાની અંદર 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોઈને સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા છે। દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા। ચોમાસામાં દરિયો તોફાની સલામતીના ભાગરૂપે પ્રશાસન પર્યટકોને એલર્ટ કરે છે। તેમ છતાં દેવકા બીચ પર કેટલાક પર્યટકો રેલ બનાવીને જીવ જોખમમાં મૂકતા હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આમ તમને લાગશે કે મજા આવશે, પણ આ ગમે ત્યારે જો નજીક જાઓ તો મોત લાવી શકે છે। પાણી કોઈનો સગો નથી, અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે દરિયાની અંદર 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સંઘ પ્રદેશમાં આજે સવારથી જ માહોલ બહુ જ સરસ જામેલો છે। ત્યારે આજે દરિયાની અંદર મોટી ભરતી હોવાને લઈને હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઊંચા ઊંચા મોજા જે છે ઉછળી રહ્યા છે। આજે બીચની ભરતી હોવાને લઈને સંઘ પ્રદેશ દમણનો જે દરિયો છે એ ગાંડો બને છે। હાલમાં જે નવોપદ જે છે નવોપદ પર લોકો મોટી સંખ્યામાં અહીં આગળ પર્યટકો આવ્યા છે। ત્યારે પર્યટકો સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરીશું કે આ જે આટલો તોફાની જે દરિયો છે તે જોઈને એ લોકોને કેવું લાગી રહ્યું છે। આપનું નામ જણાવો। મારું નામ રાજ પ્રજાપતિ છે। અમે વડોદરાથી આવ્યા છીએ અને અહીંયા આજે વાતાવરણ જોઈને એટલું મસ્ત મજાનું મોસમ છે, તો અમને ખૂબ મજા આવી રહી છે હમણાં। આપનું નામ જણાવો। મારું નામ પ્રિયા પ્રજાપતિ છે। અહીંયા દમણમાં અમે ઘણી વાર આવ્યા છે, પણ આ ટાઈપનો નજારો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે અને બહુ જોરદાર મજા આવી રહી છે અમને અહીંયા। થેન્ક યુ। આપણી સાથે બીજા બી એક ભાઈ જોડાયેલા છે। આપનું નામ જણાવો, ક્યાંથી આવ્યા છો અને આ રીતનો દરિયાનો નજારો ક્યારે જોયો છે ખરો? ના, અમે પહેલી વાર અમે સુરતથી આવ્યા છે। અક્ષય નામ છે। અમે લોકો દમણમાં આવતા જ રહીએ છીએ, પણ આ પહેલી વાર નજારો જોયો છે। તમે ગમે ત્યાં બીજે કંઈ જાઓ ના તો પણ ચોમાસામાં એકવાર દમણ આવો, બહુ જ મસ્ત નજારો છે, બહુ મજા આવશે તમને। આપણી સાથે એક બીજા બી ટુરિસ્ટ જોડાયેલા છે। આપનું નામ જણાવો અને આ જે દરિયો આજે જે પ્રમાણે જોયા છો એ રીતે તમે બીજે ક્યાં પણ નજારો જોયો છે ખરો બોમ્બેની યાદ? ઘણા બધા દરિયા કિનારે ફરી છું, પણ પહેલી વાર દમણ આવી અને પહેલી જ વાર આવો નજારો જોયો તો ખૂબ સારું લાગી રહ્યું છે। મારા સાથે બીજા બધા લોકો પણ છે જે ઘણી વાર આવ્યા છે દમણ, પણ એમને પણ આ વસ્તુ પહેલી વાર જોવા મળી રહી છે, એટલે ખૂબ સારું લાગી રહ્યું છે। મુંબઈની કઈ યાદ આપો ખરી? ના, મુંબઈમાં બી ઘણી વાર આવા મોજા આવતા હોય છે, બટ આ બહુ વધારે લાગી રહ્યા છે મને। તો આ રીતે આપણે જે પ્રમાણે ફરી પાછું હું દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે હાલમાં જે દમણનો દરિયો કિનારા પર જે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેને લઈને લોકો હાલમાં આજે નજારાનું મજા માણી રહ્યા છે। પણ સાથે સાથે કહેવાનું એ પણ છે કે જે પર્યટકો જે અહીંયા આવી રહ્યા છે તે પર્યટકો દરિયા કિનારાથી દૂર રહે અને આ જે સાવચેતીના પગલાં રૂપે જે દરિયાથી દૂર રહેવું તે ખૂબ જ જરૂરી દેખાઈ રહ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા,